કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર ગ્રુપ આયોજિત 5મી રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરની 64 ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલ ટુર્નામેન્ટમાં મીણબત્તી 11 ચાકવા ટીમ વિજેતા બની। કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ અગાઉ 4 વખત આયોજન થયેલ હતું, ત્યારે ફરીથી કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના મંદિરના સાનિધ્યમાં સ્વ બાવનજીભાઈ ગલાભાઈના સ્મરણાર્થે ધુણેશ્વર રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરની વિવિધ 64 ટીમોએ ભાગ લીધો હતો। 3 સપ્તાહથી વધુ સમય ચાલેલી રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ 64 જેટલી ટીમોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેનો ઉત્સાહ વધારવા ટુર્નામેન્ટ જોવા માટે પણ આજુબાજુના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓના ઉત્સાહને વધાર્યો હતો। રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 64 ટીમોમાંથી ફાઇનલ મુકાબલામાં આવકાર 11 કેશોદ અને મીણબત્તી 11 ચાકવા ટીમ વચ્ચે હાર જીતનો મુકાબલો થયો હતો, જેમાં મીણબત્તી 11 ટીમ ચાકવા વિજેતા બની હતી। અનિરુદ્ધસિંહ બાબરિયા, ન્યૂઝ અપડેટ્સ મીડિયા, કેશોદ। બાપા સ્વ બાવનભાઈ ગલાભાઈ દક્ષના સ્મરણાર્થે 5મો ઓપન રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ ગામ ઈસરા ગેટ, એમાં 64 ટીમોએ આજુબાજુ છે સૌરાષ્ટ્રની નામી ટીમોએ ભાગ લીધેલો છે। 64 ટીમોએ એમાં આજ રોજ આવકાર 11 કેશોદ અને મીણબત્તી 11 ચાકવા એ 2 વખત ફાઇનલ રમાયેલ છે। એમાં મીણબત્તી ચાકવા 11 ભવ્ય વિજય થયેલ છે અને આ તકે ફાઇનલના મહેમાન અમારે હીરાભાઈ અર્જનભાઈ જોટવા મુખ્ય મહેમાન અને દાતા ટોપીના વિજેતા ટોપીના દાતા આ તકે પધારેલ હીરા બાપાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથી જે બધા મહેમાન આવ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા ગામના બધા લોકોએ અમને પૂરેપૂરો સહકાર આપ્યો, તે બદલ હું આખા ગામનો આભાર માનું છું। જય ધુણેશ્વર। આજ રોજ ધુણેશ્વર કપને ફાઇનલમાં ભાઈ શ્રી ભોજાભાઈ, ભાઈ શ્રી ભોજાભાઈ, રાવલિયાભાઈ અને બધા જ આયોજક મિત્રો અને ક્રિકેટર મિત્રોએ જે કાર્યક્રમ રાખ્યો એમાં ફાઇનલ વખતે અમને જે અહીંયા ઉપસ્થિત રાખ્યા એમનો આભાર માનું છું આ તકે, અને આ વિસ્તારના યુવાનોનું ટેલેન્ટ ક્રિકેટ ક્ષેત્રે, વોલીબોલ ક્ષેત્રે બહાર આવે એમના માટે આને અગાઉ કેવદ્રની ધરતી ઉપરથી બોદર પરિવારે જે ક્રિકેટ મેચ રમાડેલું એમાં જાહેર કરેલું કે કેશોદ વિધાનસભામાં જેટલા પણ ટીમો બને એટલી ટીમોને ક્રિકેટની કીટ અને વોલીબોલની કીટ અનલિમિટેડ આપવા માટેની જાહેરાત કરેલી। એ જાહેરાતને ફરી પણ આજે આ ધુણેશ્વરની જગ્યાએથી દોહરાવું છું, જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના યુવાનોનું ટેલેન્ટ બહાર આવે, ફિઝિકલી ફિટનેસ જળવાય અને ક્રિકેટની દુનિયામાં નવયુવાનો છે એ ડગ માંડે અને એમના ફુરસદના સમયમાં ક્રિકેટ જેવી રમતો રમે, વોલીબોલ રમે। એના માટે આ વિસ્તાર માટે હું હરમેશ તત્પર છું અને તત્પર રહ્યો છું। તો તમામ મિત્રોને અહીંથી મેં આહ્વાન પણ કર્યું છું કે જેટલી પણ ટીમો થાય એની વહેલી તકે ભાઈ શ્રી ભરતભાઈ લાડાણી, પ્રભુભાઈ ડીકે વગેરેને તાત્કાલિક લિસ્ટ પહોંચાડે, જેથી આવતા સમય માટે વધારે ક્રિકેટ માટેનું આયોજન થઈ શકે અને યુવાનો વધારે પડતા એમાં રસ લઈ અને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને દેશ કક્ષાએ રમે એમના માટેની શુભેચ્છા પાઠવું છું। આંખના નંબર ઉતારવાના સ્પેશિયાલિસ્ટ સાવલિયા હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર, બાલાજી હોલ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ, 9825823469। આપની આસપાસ બનતી દરેક ઘટનાની માહિતી જાણવા લાઈક કરો ન્યૂઝ અપડેટ્સ ગુજરાતી।